તો વલસાડ રેઝર ગ્રુપ દ્વારા આયોજિત 10મી મેરેથોન દોડમાં શહેરમાં મુખ્ય માર્ગો પર દોડવીરોએ દોડીને લોકોને તંદુરસ્ત રહેવા અને નિરોગી રહેવા માટે દોડવાનો અને મોર્નિંગ વોક કરવાના સંદેશા સાથે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડના 10મી મેરેથોન દોડ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ માટે 1800થી વધુ દોડવીરોએ 5 કિલોમીટરથી લઈ 42 કિલોમીટર સુધીની દોડમાં ભાગ લીધો હતો। વલસાડ એસપી કરણરાજ વાઘેલા અને વલસાડ પોલીસની ટીમે દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે 10 કિલોમીટર મેરેથોન દોડમાં ભાગ લીધો હતો। 10મી મેરેથોન દોડમાં 1800થી વધુ દોડવીરોએ 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની દોડમાં યુવાનો, મહિલાઓ અને સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો। વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા લોકોના સ્વાસ્થ્યની જાગૃતિ માટે અને લોકોમાં તંદુરસ્તી પ્રત્યે વધારે જાગૃત રહે તે માટે મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે મેરેથોન અને સાયકલોથોન દોડનું આયોજન કરવામાં આવે છે। વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા 10મી મેરેથોન દોડ વલસાડના તિથલ બીચથી શરૂ કરવામાં આવી હતી। વલસાડની 10મી મેરેથોન દોડમાં 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટરની વિવિધ દોડમાં વલસાડ જિલ્લાના, ગુજરાતના અને દેશના કુલ 1800થી વધુ દોડવીરોએ ભાગ લેશે। વલસાડ રેસર્સ ગ્રુપની મેરેથોન દોડમાં વલસાડ જિલ્લા પોલીસ, આરપીએફ સહિત દોડવીરો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાથે શહેરના મુખ્ય માર્ગો પર અલગ અલગ એનજીઓએ દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો। પાણી, એનર્જી ડ્રિંક, લીંબુ પાણી, ઓઆરએસ પાણી સહિતની સેવા આપી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો। વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લા પોલીસની ટીમ અને આરપીએફ જવાનો અને દોડવીરો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે રૂટ પર અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। દોડવીરોનો કંઈ પણ તકલીફ પડે તો વલસાડ બુલેટ રાઇડર મદદે દોડી આવશે। વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા દર વર્ષે મેરેથોન, સાયકલોથોન સહિતની ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે। રેસર્સ ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશને પણ લોકો સુધી ફેલાવવા વિવિધ આયોજનો કરવામાં આવ્યું હતું।